ભાગીદારને જ ખોટી રીતે ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરું રચનારાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોર્ટમાં સરેન્ડર કરનારા ચિરાગ ગોટીના એક પછી એક કારનામા સામે આવી રહ્યા છે. તો ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા અનેક લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી પોતાની આપવીતી કહી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોને શાનમાં સમજી જવા આદેશ આપ્યો હોવા છતાં પણ અનેક ગુનેગારો વારંવાર ગુનાઓને અંજામ આપતા હોય છે. જો કે અગાઉ કરેલા ગુનાઓને કારણે આજે પણ ગુનેગારો પોલીસ સાથે આવતા પાપ છાપરે ચડી પોગારતો હોય તેમ લાગી રહ્યું છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ કુખ્યાત ચિરાગ ગોટીની. સુરતના સિંગણપોર પોલીસ મથકમાં પોતાના જ ભાગીદાર અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવવાનો પ્રયાસ કરનારા ચિરાગ ગોટીનો ખેલ ઊંધો પડ્યો હતો અને ચિરાગ ગોટી તથા તેના ભાઈ અને પિતા સામે ફરિયાદ નોંધાતા પોલીસે ચિરાગ ગોટીના ભાઈ તથા પિતાની ધરપકડ કરી હતી. જેમાં ભાઈએ કરેલી જામીન અરજી સુરત કોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રદ થતાં સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જ્યાં પણ સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટીને હાજર થવા ફરમાન કરતા ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ શરૂ થયો ચિરાગ ગોટીના આતંકના ભોગ બનેલાઓનું સામે આવવાનું. ચિરાગ ગોટીયાનીઓ સાથે મળી જિગ્નેશ વ્યાસ સહિતનાઓને માર મારી તેઓ પાસેથી રૂપિયા સહિત કરોડો રૂપિયાની પ્રોપર્ટી પડાવી લીધી હોવાની વેદના વ્યક્ત કરાઈ હતી. તો ચિરાગ ગોટીએ આપેલી તાલિબાની સજાના વિડીયો પણ ઉતારાયા હોય જે હાલ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને સુરત પોલીસ કમિશનર કચેરીએ ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા લોકો પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરતા હાલ આ મામલે સુરત એસઓજીએ તપાસ સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે. આખા ફેમિલી કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે. એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી કે હું શું કહું. હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી મારા મા બાપ મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે. એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી. સુરતમાં આતંક મચાવનારા ચિરાગ ગોટી ગેંગના એક પછી એક અનેક વ્યક્તિઓ પર આચરેલા બર્બરતા અને તાલિબાની સજાના વિડીયો વાયરલ થઈ રહ્યા હોય ત્યારે હવે એક પછી એક પીડિતો સામે આવી ખુલીને પોતાની આપવીતી કહી રહ્યા છે.